મિડલ ઇસ્ટમાં યુદ્ધ હવે માત્ર સરહદોની લડાઈ નહીં, આ લડાઈ હવે શક્તિ, પ્રભાવ અને રાજકીય દબાણની બની છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે એક એવી ઘટના બની છે જેનાથી યુદ્ધ એક અલગ દિશા તરફ જઈ શકે છે. ઈરાનના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક અલી લારીજાનીની મૃત્યુના સમાચાર આવ્યા. સમાચારની પુષ્ટિ થઈ અને હવે સવાલ એ થાય છે કે આ યુદ્ધ કઈ દિશા તરફ જશે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ઇઝરાયેલે કરેલા હુમલામાં ઈરાનના સિક્યુરિટી ચીફ અલી લારીજાની અને તેમના પુત્રનું મૃત્યુ થયું. આ હુમલાની પુષ્ટિ ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે એની પુષ્ટિ પણ કરી. પહેલા અલી લારીજાની કોણ હતા એ વિષય પર વાત કરીએ તો અલી લારીજાનીનો જન્મ 1958માં ઈરાકના નરજફ શહેરમાં થયો હતો. ધાર્મિક પરિવારમાં એમનો જન્મ થયો. બાળપણમાં તેઓ ઈરાન આવી ગયા હતા. ઇસ્લામિક ક્રાંતિના સમયમાં તેઓ મોટા થયા. ઈરાન ઇરાક યુદ્ધ દરમિયાન તેઓ રેવોલ્યુશનરી ગાર્ડ સાથે જોડાયા અને પછી એમની રાજકીય સફરની શરૂઆત થઈ. શિક્ષણની વાત કરીએ તો તેઓ મેથ્સ અને કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કર્યો અને પછી પશ્ચિમી તત્વજ્ઞાનમાં માસ્ટર્સ અને પીએચડી પૂર્ણ કરી. તેમનો અભ્યાસ મહાન તત્વચિત એમ્યુનલ કાન્ટના વિચારો પર આધારિત હતો, જેના કારણે તેઓ પશ્ચિમી દેશ સાથે અને એના વિચારધારા સાથે ઘણા જોડાયેલા પણ હતા. તેમણે ઈરાનના અનેક મહત્વપૂર્ણ પદો પણ સંભાળ્યા છે. સંસ્કૃતિ મંત્રી તરીકે કામ કર્યું છે, જ્યારે સેન્સરશિપમાં વધુ કડક લાવવા માટે અને એની જે સેન્સરશિપ હોય એમાં પણ એમની ભૂમિકા રહી છે. ત્યારબાદ તેઓ સરકારી બ્રોડકાસ્ટના હેડ બન્યા, ઈરાનની સંસદના સ્પીકર રહ્યા અને દેશના મુખ્ય પરમાણુ વાટાઘાટકાર તરીકે પણ તેમણે સેવા આપી. અંતમાં તેઓ ઈરાનની સુરક્ષા કાઉન્સિલના વડા તરીકે કાર્યરત હતા. સુપ્રીમ લીડરના ખૂબ નજીકના મનાતા હતા અને સુપ્રીમ લીડરના મૃત્યુ પછી હવે એમનું મૃત્યુ થયું છે અને ઈરાન હવે બદલો લેવા માટે તૈયાર છે. હવે વાત કરીએ વર્તમાન પરિસ્થિતિની તો ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અલી લારીજાનીનું મૃત્યુ થયું, એમના પુત્રનું પણ મૃત્યુ થયું. ઈરાને ખુલ્લેઆમ એવી ધમકી આપી છે અને એવું કહ્યું છે કે અમે હવે બદલો લઈને જ રહીશું. મિડલ ઇસ્ટના તણાવ હવે વધારે આક્રમક બની શકે છે. એક તરફ ઇઝરાયલ પોતાની સૈન્ય શક્તિ બતાવી રહ્યું છે, બીજી બાજુ ઈરાન પણ હવે વધુ આક્રમક થાય, કારણ કે જે સુપ્રીમ લીડર હતા એમનું મૃત્યુ, ખામેનેઈના મૃત્યુ પછી અલી લારીજાનીનું મૃત્યુ, અને એ મૃત્યુ વધારે મહત્વનું એટલે પણ છે કારણ કે સૌથી શક્તિશાળીમાંના એક વ્યક્તિનું આ મૃત્યુ છે. એટલે હવે ઈરાન આનો બદલો કેવી રીતના રહે છે, શક્તિનું જે સંતુલન છે એ આમાં બદલાય છે કે કેમ, નવી નેતાગીરી માટે સ્પર્ધા વધી શકે છે, આંતરિક રાજકારણમાં પણ ઉથલપાથલ આવી શકે છે. પણ અંતમાં તો આ માત્ર એક વ્યક્તિનું મૃત્યુ નથી, પરંતુ એક એવો ટર્નિંગ પોઈન્ટ છે આ યુદ્ધનો જેમાં આખા મિડલ ઇસ્ટના ભવિષ્યને એ બદલી શકે છે. અલી લારીજાનીના જવાથી ઈરાનમાં વધુ આક્રમકતા આવી છે. આગળ જતાં કેવી રીતના એ જવાબી કાર્યવાહી કરે છે. ખામેનેઈના મૃત્યુ પછી આનું મૃત્યુ એ ખૂબ મહત્વનું અને ઇઝરાયલની ખૂબ મોટી જીત માનવામાં આવે છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ કેટલી ગંભીર બને છે, આખી દુનિયાની નજર એના ઉપર રહેવાની છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.